હું સૌ દ્વારકા, જ્યાં દ્વારકા પોરબંદર હાઈવે છે, દ્વારકા પોરબંદર હાઈવે છે અને જમવા માટે આવેલા છે આપણા આહિરોના અગ્રણીઓ જે માતાઓ છે, જે મહારાષ્ટ્ર લીધેલો છે નાનકડો એવો પણ ઘાસ લેવાનો છે. હોટલ ઓનેસ્ટ એની અંદર બધા લોકો છે ને માતાઓ બહેનો જમી લીધું છે, જમીન બહાર નીકળ્યા છે, તો આપણે એને જોઈને પૂછી બે શબ્દો કે ભાઈ તમને આ ઓનેસ્ટ હોટેલ ની અંદર જમવાનું કેવું લાગ્યું અને શું શું કેવું લાગ્યું બધું આપણે એને જઈને પૂછી. જય મુરલીધર, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જમી લીધું બધા? તો શું લાગ્યું તમને, જમવાનું કેવું લાગ્યું? એકદમ સરસ મજાનું. અમે અહીં અત્યારે ઓનેસ્ટમાં અવધ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝમાં જમવા માટે આવેલા છીએ. એના ઓનર કિશોરભાઈ રાઠોડ જે મેન છે, એમને ઘણા દિવસથી આમંત્રણ આપેલું હતું કે તમારા બધા મોટાઓની ટીમ લઈને આવો અને બધા બહેનોને મારા તરફથી ખાસ એક ભાઈ તરફથી જમવા માટે ખાસ આમંત્રણ આપેલું હતું. તો આજે 24 ડિસેમ્બરમાં અમે ભેગા થયા તો મને એમ થયું કે ભાઈને લાભ આપીએ અને ભાઈની હોટલ જોઈએ બધાય. તો અમે બધા અહીંયા 15-20 જણા ભેગા થયા અને આજે ભાઈની સરસ મજાની હોટલનો લાભ લીધો. પંજાબી તો ખૂબ જ સરસ છે એનું, પણ ગુજરાતી થાળી પણ એટલી બધી સ્વીટ અને સુંદર. તો મતલબ ક્વોલિટી ને ક્વોન્ટિટી બે સરસ જ હતું, બરોબર? એકદમ. હા હા. તો આપણે જે આ હાઈવે છે પોરબંદર દ્વારકા હાઈવે છે ને? હા, બરાબર. દ્વારકાથી આવીએ આપણે તો બરડિયા વટીને બ્રિજ વટીને ડાયરેક્ટ, બરોબર, અને દ્વારકા જતા પેલા આવી જાય ઓનેસ્ટમાં. ખરેખર જમવાની બહુ મજા આવી. અને હું તો ઘણી બધી આખા ગુજરાતમાં ફરું છું. ઓનેસ્ટ નું નામ છે, પણ નામ કરતા પણ આ એક્સ્ટ્રા વસ્તુ છે કે સારી સારી બ્રાન્ડની સારી હોટલોમાં આપણે ઘણી જગ્યાએ જમ્યા છીએ, પણ જે ગુજરાતી જમવાનું આવું બહુ ભાગ્યે જ જોવા મળે. એટલે કોઈ પણ જો આપણે દ્વારકા આવતા હોય આપણા દર્શક મિત્રો, તો ખરેખર અહીંયા જમવાનું એકદમ લાજવાબ છે. પૈસા વસૂલ છે, બ્રાન્ડના પ્રમાણમાં જમવાનું પણ છે, એમ નામના પ્રમાણમાં છે. સેટિસ્ફાઈડ. પછી ફેમિલી રૂમ ને બધી અલગ અલગ વ્યવસ્થા ના બહુ સરસ. બધું એમાં તો ઓનેસ્ટ હોય એટલે કેવું જ ના પડે, બરોબર. અને એમાં પણ એમના માલિક ને એની વ્યવસ્થા જરાક આપણે છે ને બતાવી દઈએ. તો તમને હું છે બન્યા રહેજો વિડીયોમાં હમણાં હોટેલ ની વિઝિટ કરાવું અંદર જઈને. એમાં છે ને ખાલી રોગ તમને એવું હોય ને અંદર ની તમે માલિક ખાલી ઉભી જાવ. તમારું નામ? गुमान सिंह. તમારી હોટલ ऑनेस्ट है. આનું લોકેશન આપી દો ને. बरेडिया गांव में द्वारका ने पास में, बरेडिया पास बरीज ने बाजू बापू रिसोर्ट ने सामने. મોટા ભાઈ તમારું નામ? ગુરસિંહ. તો અહીંયાથી આપણે જે પોરબંદર દ્વારકા આવ્યો છે, અહીંયાથી દ્વારકા ઉપર દ્વારકાના દર્શન કરવા માટે અનેક શ્રદ્ધાળુઓ બધા આવતા હોય છે. તો તમારી હોટેલની વિશેષતા માટે તમે બે શબ્દ કહો. અમારા માટે એવું છે, જો અવધ ફૂડ મોલ છે, ઓનેસ્ટ છે અમારી જોડે. હવે ડોમિનોઝ એડ થશે, લાપીનો એડ થશે, ઢોસા આપશે, હજુ બહુ બ્રાન્ડ આવે છે. એટલે કસ્ટમરને સારી સુવિધા, સારું રહેવા માટે, બાથરૂમ સારું, સર્વિસ સારી. અમે જેટલું કરશું એટલું સારું કરશું એમ. જમવાનું તમે જમ્યા હશો, કેવું હતું જમવાનું? સારું હતું સાહેબ, બહુ બેસ્ટ. મજા આવે ને? અતિ બેસ્ટ માં બેસ્ટ. બીજી વાર પધારજો તમે. ચોક્કસ ફાઇનલ. તો બધા જમી લીધું હે અને બધા વખાણ પણ ખૂબ કર્યા અને ખાવાનું પણ તમે વિઝિટ કરાવી દો. બધા જમે છે. આવી મસ્ત મજાની હોટલ છે, તો દરેક બધા આવજો. અને અહીંયા જે કોઈ નીકળતા હોય તો આ હોટલ નો પરિચય લેજો અને બધા પણ જરૂર આવજો. તો વ્યુઅર્સ ને બધાને ખાસ વિનંતી છે, અમારા ભાઈ કિશોરભાઈ રાઠોડ નું આ ન્યૂ નજરાનું છે, હમણાં જ ડોમિનોઝ નું પણ સ્ટાર્ટ કરેલું છે. તો મારી આપ સૌને વિનંતી છે, એકવાર જરૂર ને જરૂર અમારી હોટલની મુલાકાત લો. તમને સેટિસ્ફેક્શન પ્રમાણે પૈસા વસૂલ એકદમ વ્યવસ્થિત રીતે તમને ભોજન, ઘરનું ભોજન મળી રહેશે. ઘર જેવું જ જમવાનું તમને અહીં મળી રહેશે.
અને અહીંયા બાળકોને પણ ખૂબ મજા આવે એવા ડોમિનોઝ પિઝા છે, પાસ્તા છે, એ લોકોને પણ મજા આવે. સારી સારી ફેસિલિટી અહીં આપણે દ્વારકામાં મળી રહે, સારું અને ક્વોલિટી અને ક્વોન્ટિટી બે પણ સારું રહે એવું સુંદર મજાનું આયોજન અહીં ઓનેસ્ટમાં કરવામાં આવેલું છે. જય દ્વારકાધીશ. તો મિત્રો જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા આપણે વ્યુઅર્સ ને ખાસ એ કે જ્યારે પણ તમે દ્વારકા આવો ત્યારે આ હોટલ ઓનેસ્ટ ની વિઝિટ એકવાર જરૂર કરજો. અમે બધા જેમાં બહુ ખૂબ એની ક્વોલિટી ને ક્વોન્ટિટી બસ એ ગ્રેડ એક નંબર ની ક્વોલિટી ને ક્વોન્ટિટી બે છે. જમવાની ખૂબ મજા આવી. અમારા ઘરે નાના નાના બાળકો હતા એને પણ જમવાની સાથે સ્વીટ ને બધું બહુ મજા આવી જમવાની. એક વખત આ હોટલ ની વિઝિટ અવશ્ય લેજો. જય મુરલીધર, જય. ફાઇનલી અમે હે ને ભાઈ દુકાન આપણે હોટલ ની અંદર જમવા બેસી ગયા છીએ અને આમ તો બપોરના 2 વાગી ગયા છે. ભૂખ પણ કકડી લાગી છે તો ગુજરાતી ને પંજાબી ને એવું બધું ઓર્ડર કરી દીધું છે. હમણાં 2 મિનિટમાં આવી જાય પછી આપણે જમી લઈએ. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય મુરલીધર.